તો તમે જુઓ છો કે આપણું એકદમ સરસ ઠંડુ ઠંડુ શરબત બની અને તૈયાર છે। તો આ શરબત જોતાં જ તમને પીવાનું મન થઈ જશે અને બનાવવાનું પણ મન થઈ જશે। તો છે ને એકદમ સરસ। હાલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ સ્ટ્રોબેરી ફ્લેવરનો શરબતની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। ઉનાળાની ગરમીમાં આપણે ઠંડુ ઠંડુ શરબત બનાવ 500 ગ્રામ દૂધ લીધેલું છે। તો આપણે દૂધને ગરમ કર્યા વગર જ આપણે ઠંડુ ઠંડુ શરબત બનાવશું। તો શરબત આપણે એકદમ નવી રીતે સ્ટ્રોબેરી ફ્લેવરનું શરબત બનાવશું। તો શરબત બનાવવા માટે મેં 500 ગ્રામ દૂધ લીધેલું છે। તો આપણે ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર અને દૂધને ગરમ કરવાની ઝંઝટ વગર જ આપણે ઠંડુ ઠંડુ શરબત બનાવશું। તો આ ઉનાળાની ગરમીમાં આ રીતે ઠંડુ ઠંડુ શરબત બનાવશું તો ગરમી અને લૂથી બચી શકશું। તો આપણે એકદમ નવી રીતે જ શરબત બનાવશું। તો શરબતમાં આપણે જેલીનો પણ ઉપયોગ કરશું। તો આ જેલી છે તે આપણે ઘરે બનાવેલી છે। તો આપણે આ ઘરે બનાવેલી જેલીનો ઉપયોગ કરશું। તેમાં આપણે સ્ટ્રોબેરી ફ્લેવરનો સિરપ ઉમેરી દેશું અને 5 કલાક પહેલાં આપણે 2 ચમચી તકમરિયા પલાળેલા છે। તો આપણે તકમરિયાનો ઉપયોગ કરશું। જેલી હંમેશા ગળી હોય છે તો આપણે 2 ચમચી દળેલી સાકરનો ઉપયોગ કરશું। તો સાકરની જગ્યાએ તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું। ફ્લેવર માટે તમે ઇલાયચી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। તો ઉનાળાની ગરમીમાં આ રીતે તમે ઠંડુ ઠંડુ શરબત બનાવશો તો નાના મોટા બધાને બહુ જ ભાવશે। તો આપણે આ ઠંડા દૂધનો જ ઉપયોગ કરશું। તો દૂધને ગરમ કર્યા વગર આપણે ઠંડા દૂધમાં જ બનાવશું। તો તમે જુઓ છો કે આપણું એકદમ સરસ નવી રીતે ઠંડુ ઠંડુ શરબત બની અને તૈયાર છે। તો તમે જોઈ શકો છો। તો છે ને એકદમ સરસ। તો 1 ચમચી આપણે વરિયાળી પાવડર મસાલો ઉમેરશું। એક ચમચી આપણે જેલી ઉમેરશું। તો આપણું ઠંડુ ઠંડુ શરબત બની અને તૈયાર છે। તો ફક્ત 5 મિનિટમાં જ આ રીતે તમે શરબત બનાવશો તો એકદમ ઠંડુ ઠંડુ શરબત બની અને તૈયાર છે। તો તમે જોઈ શકો છો। તો ચોક્કસથી એકવાર આ શરબત બનાવવાની ટ્રાય કરજો। તો ઉપરથી આપણે પિસ્તાની કતરંજને સ્પ્રિંકલ કરશું। તો આપણું આ ઠંડુ ઠંડુ શરબત બની અને તૈયાર છે। તો આ શરબત જોતાં જ તમને પીવાનું મન થઈ જશે। જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો। તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે।